2 4 ને 5 6 7 8 9 10 જો આમ જો તો કેટલો સામાન લઈને જાય આવે 3 જણાને મૂકવા જાય છીએ અમે અડધો સામાન લઈને જાય છે હા હાલો આવજો બીજું રાજકોટની મોજ હો ભાઈ વડાપાવ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું અને મારા ભાણિયા ભાઈ બંને જઈ રહ્યા છીએ લગ્નમાં જોવા માટે નીકળી ગયા છીએ ઠંડી લાગે છે થોડી ઘણી પણ બહુ નથી એટલે વાંધો નહીં બાકી મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે ભાઈ મસ્ત ખૂણો ખૂણો તડકો આવી રહ્યો છે એટલે મસ્ત મજાના ભાઈ ચણાના ખેતર છે ભાઈ ફરતી બાજુ લગભગ બધાને ચણા જ વાવેલા છે જો ભાઈ આ પવન ચક્કી અત્યારે ભાઈ આ નાગેશ્વરનો ટ્રેન્ડ થઈ ગયો છે પવન તો ભાઈ સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે ભાઈ ગામડાની આ જ મોજ છે ભાઈ સવારમાં નાસ્તામાં લગ્નમાં આ વસ્તુ જ હોય છે 500 વાળી ડીશ કરતા મોંઘી ડીશ હો ભાઈ સવારમાં આ જ મજા આવે શું કેવું ખાવા દે બાકી રહી ગયું તારે જી મરસું લેજે હો ભાઈ તું મરસું લેજે તો ભાઈ જો અહીંયા બધા મીટિંગ જમાવીને બેઠા છે ભાઈ લગ્નની વાડીમાં માવા બનાવવા હાટો માથાકૂટ કરે છે ભાઈ અને આ બાજુ જો ભાઈ જાન આંગણે આવી ગઈ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ બાર ડીજે વાગે છે ભાઈ વરાજો દેખાઈ રહ્યો છે બેઠા બેઠા બધું પબ્લિક જોઈ રહ્યું છે ભાઈ ચાલો ભાઈ તો આપણે પણ આનંદ ઉઠાવીએ ટમોટા હા હા ખાવા હાટું તો આપણે આવ્યા છે 500 કિલોમીટર કાપીને ઓ હા એમ તો કહું છું ખાવા હાટું તો આપણે આવ્યા છીએ બીજા બંધ ખાવાના ભાઈ ટાઈમ પર પહેલાં લેવો પડે હું 5 hours later 2 4 ને 5 6 7 8 9 10 રૂમ ખાલી કરતા એવું લાગે આમ જો આમ 10 બાસ કાયા પડ્યા 10 બહાર પડ્યા છે આથી રૂમ ખાલી કરીને જતા હોય એવું લાગે ગામડેથી તો હા બસ હોય છે આ તો 2 ને 4 ને 2 6 જણા વચ્ચે બાકી બધા હમણાં ખાલી હા બાકી બધા હમણાં ખાલી આ જો એક ગાંડું રહે હાલો રિક્ષા આવી કે નહીં આદર્શ છે હાલો હાલો જો આમ જો તો કેટલો સામાન લઈને જાય આવે 3 જણાને મૂકવા જાય છીએ અમે અડધો સામાન લઈને જાય છે હા હાલો આવજો બીજું એ તારે તો આવવાનું મારે ભેગું એલા ભાઈ એટલે હાલો બધા સમાઈ ગયા છો બધા હાલો મોટા આવજે એટલે આ મને બેસી જવા દે હાલો
આ સકડામાં બેહવાની મજા જ કંઈક અલગ છે હો ભાઈ. ખુલ્લામાં પાળી ઉપર બેઠું જવાનું, બીચ લાગી જાય બેઠું જવાનું ભાઈ. બાકી આપણે જઈ રહ્યા છીએ બાકી હવે બસનો ટાઈમ 7 વાગ્યાનો છે, વિશાલને 6 વાગ્યા. ફટાફટ નીકળીએ. ફર્સ્ટ ક્લાસનો સુરત દાદા આત્મી રહ્યા છે. સવારમાં આપણે સુરત દાદા ઉઠતા એનો વિડીયો લીધો અને અત્યારે આઠમતા એનો વિડીયો લીધો. ચાલો હા જેનું હોય એનું. હાલો વિશાલની ગાડી આવી ગઈ છે, શ્રી અભિષેક. હાલો વિશાલ. હાલો આપણા લબાસા ગણી લ્યો. તો ભાઈ આપણે પણ આપણી બસ આવી ગઈ ફાઇનલી. આપણે આપણી બસમાં બેસી ગયા છે ભાઈ. એસી વાળી બસ આવી છે આપણે તો દીપ ટ્રાવેલર્સ. હો ભાઈ જોરદાર ગાડી આવે છે ભાઈ. તમારે કોઈને જો આવવું હોય ને જામનગર વાળાને તો દીપમાં વધારે આવવામાં મજા આવે છે. જોઈએ હાલો ગાડી કેવી છે આપણે અંદર બતાવીએ તમને. હાલો ભાઈ બસમાં બેસી ગયા છીએ, સુરત જવા માટે રવાના થઈ ગયા છે. પહેલી વાર એસી વાળી ગાડીમાં બેઠા તો ધડધડાટી બોલાવે તો બંધ કરવી પડે ભાઈ. આ શિયાળામાં ન હાલે. આ કાચ ન ખુલે ને એ ગાણી વાળો આવે ભાઈ. એસી ભલે આવે પણ કાચ ન ખુલે, આટલી મજા ન આવે. ડોકા બહાર કાઢવા જોઈએ બારીની તો જ મજા આવે ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર ધ્યાન રાખશે એસી વાળીમાં નહીં લઈ. ચાલો બાકી રાજકોટની મોજ હો ભાઈ. વડાપાઉં જો આ બસ ઉપડી છે આપણી સામે અને આપણે હવે અત્યારે વડાપાઉં ખાઈને બેસી જવાનું છે બસમાં સીધું સવારે સુરત. હા કેવા છે લા? મસ્ત છે. હલો ભાઈ કોઈ દીપ ટ્રાવેલ્સની સામે કોઈને ભાઈ ભૂખ લાગી હોય ને તો બસમાંથી ઉતરીને ખાજો હો ભાઈ. વડાપાઉં સારા બનાવે છે.